હાલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું ધોરણ 12 ઇંગ્લિશ એનું યુનિટ 3 અને રીડ 1 એટલે કે મેનેજ યોર સ્ટ્રેસ એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે મેનેજ યોર સ્ટ્રેસ એટલે શું? મેનેજ એટલે કે વ્યવસ્થા કરવી, સ્ટ્રેસ એટલે કે તણાવ. તમને બધાને ખ્યાલ છે આપણે આપણા રોજિંદા જીવનની અંદર દિવસે ને દિવસે સ્ટ્રેસ જે તણાવ છે મતલબ જે ચિંતા છે એનાથી આપણે પીડાઈ રહ્યા છીએ. કોઈ પણ વ્યક્તિ હોય દુનિયાની અંદર, કોઈ પણ વ્યક્તિ હોય આજના સમયની અંદર જો સૌથી વધારે જો પીડાતું હોય, સૌથી વધારે જો પીડા ભોગવતું હોય તો એ સ્ટ્રેસ એટલે કે ચિંતા તણાવથી છે. તમે પણ અભ્યાસ કરતા છો તો કે અભ્યાસ દરમિયાન તમે પણ ચિંતા જે તણાવ છે એનાથી પ્રેરાતા છો. જેવી એક્ઝામ નજીક આવે એટલે ચિંતા થાય કે આમ કરવાનું છે તેમ કરવાનું છે. તો એના રિલેટેડ જે આ પાર્ટ છે એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. તો કે આવો શરૂઆત કરીએ. અંગ્રેજી ધોરણ 12 યુનિટ 3 એની રીડ 1 છે મેનેજ યોર સ્ટ્રેસ એટલે કે તમારા સ્ટ્રેસ છે, તમારો જે તણાવ છે એને મેનેજ કરો એટલે કે વ્યવસ્થા કરો એટલે કે આપણો તણાવ છે એને કઈ રીતે આપણે દૂર કરવો, કઈ રીતે ઓછો કરવો એના વિશે પાઠ છે. શું કહે છે? માઇન્ડ પહેલું છે રીડ 1 સ્ટ્રેન્થિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. આપણી જે મેન્ટલ જે માનસિક જે તણાવ છે એને આપણે કઈ રીતે રિલીઝ કરવું, જે આપણો તણાવ છે એને કઈ રીતે દૂર કરવો, તો કે એના વિશે આપણને સમજાવે છે. તો શું કહે છે કે માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ઓલવેઝ ક્લોઝલી ઇન્ટરલિંક એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. શું કહેવા માંગે છે કે આપણું જે માઇન્ડ છે અને આપણી ઇમોશન મતલબ જે આપણી લાગણીઓ છે અને ત્રીજું છે આપણી બોડી, આ ત્રણેય જે વસ્તુઓ છે એ ક્લોઝલી એટલે કે નજીકથી અને ઇન્ટરલિંક એટલે કે જોડાયેલી છે. આ ત્રણે વસ્તુ છે, આ ત્રણેય વસ્તુઓ એ નજીકથી જોડાયેલી છે, એકબીજા સાથે જોડાયેલી છે. એન્ડ ઓલવેઝ વર્ક, અને હંમેશા આ ત્રણેય વસ્તુ છે ને વર્ક કરે છે, કામ કરે છે ટુગેધર એટલે ભેગા થાય. આપણું માઇન્ડ હોય, ઇમોશન એટલે આપણે લાગણી અને આપણું શરીર, આ ત્રણેય વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. હવે શું કહેવા માંગે કે ઇટ હેલ્પ્સ ડિસ્ટિંગ્વિશ એટલે કે જો તમારે આને ઓળખવા હોય અને ક્લિયરલી એટલે કે સ્પષ્ટ રીતે આ ત્રણેય વસ્તુ છે એને જો તમારે ઓળખવું છે અને એ પણ એક સ્પષ્ટ રીતે તમારે એને ઓળખવું છે ને તમારે શું કરવું પડશે, એને ટ્રાય કરવું પડશે એને સમજવા માટેનું, અને સેપરેટલી એટલે કે અલગ અલગ. આ ત્રણેય વસ્તુને તમારે અલગ અલગ રીતે સમજવું પડશે તો તમને ખ્યાલ આવશે. ત્રણેય વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે અને એને સમજવા માટે તમારે ત્રણેય વસ્તુ છે એને અલગ અલગ રીતે સમજવી પડશે. જોઈએ એટલે ખ્યાલ આવશે શું કહેવા માંગે છે. શું કહે છે? યોર મેન્ટલ કેપેસિટી આર યોર એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ એન ન્યૂ ઇન્ફોર્મેશન. શું કહે છે કે તમારું જે મેન્ટલ કેપેસિટી છે, તમારી જે માનસિક ક્ષમતા છે ને એ જ તમારી એબિલિટી છે, મતલબ એ જ તમારી ક્ષમતા છે. તમારી માનસિક કેપેસિટી, તમારી જે મગજની જે શક્તિ છે ને એ તમારી તાકાત છે. સાદા અર્થમાં કહીએ તો શેના માટે? તો કે તમારે કોઈ જગ્યાએ કોન્સન્ટ્રેટ કરવું છે એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવું છે. તમે સમજી લો, આપણે કોઈ જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરવું હોય તો આપણું મગજ છે ત્યારે રહેવું પડે. આપણને ખ્યાલ છે આપણે રીડિંગ કરતા હોય તો આપણું ધ્યાન ત્યાં કેન્દ્રિત રહેતું નથી. ખ્યાલ છે જેવું થોડુંક એક લીટી વાંચી આપણું મગજ કોઈ જગ્યાએ વિપરીત થઈ જશે, આપણું મગજ કોઈ જગ્યાએ બીજી જગ્યાએ જતું રહેશે, આપણું ધ્યાન બીજી જગ્યાએ હોય છે. એટલે જ કહે છે કે તમારી જે માનસિક કેપેસિટી છે ને, તમારી જે તાકાત છે ને, માનસિક ક્ષમતા, એ યોર મેન્ટલ કેપેસિટી છે ને એ જ તમારી ક્ષમતા છે એટલે કે એ જ તમારી તાકાત છે. કે તમારે જો શેના માટે, તો કે તમારે કોઈ ધ્યાન કેન્દ્રિત કરવું હોય અથવા તો ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, કોઈ નવી માહિતી લેવી હોય, મતલબ નવું વસ્તુ તમારે પ્રાપ્ત કરવી છે. સમજી લો, ઉદાહરણ આપું, તમારે કોઈ વસ્તુને યાદ રાખવી છે તો એ તમે નવી માહિતી મેળવી કહેવાય. તો નવી માહિતી છે એને મેળવવા માટે પણ તમારી માનસિક ક્ષમતા હોવી જોઈએ. અને ત્યાર પછી કોઈ વસ્તુ છે એને તમારે રિમેમ્બર રાખવું છે એટલે કે યાદ રાખવું છે, ચાહે એ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી જૂની હોય કે નવી હોય, એને યાદ રાખવા માટે
અને તમારે કોઈ જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમારી માનસિક ક્ષમતા હોવી જોઈએ. મતલબ તમારે સ્વામી વિવેકાનંદ જેવું તમારું ધ્યાન હોવું જોઈએ. and to be in positional to think logically એટલે કે તાર્કિક રીતે, અને think એટલે કે વિચારવું. કોઈ તમારે તાર્કિક વિચાર કરવો હોય, કોઈ વિચાર છે એની અંદર તમારે તર્ક કાઢવો હોય, મતલબ એ વિચારની અંદર તમારે કોઈ સ્પષ્ટતા કરવી હોય, તો એના માટે પણ તમારી માનસિક જે ક્ષમતા છે એ હોવી જરૂરી છે, તો શક્ય બનશે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. નીડ એટલે કે જરૂરિયાત હોવી. તમારે તમારી જે મેન્ટલ કેપેસિટી છે ને એની જરૂરિયાત શેના માટે પડે છે? તો કે અહીંયા લખેલું છે ઇન ઓર્ડર ટુ, એટલે કે ના ઉદ્દેશથી, ના હેતુથી. એટલે કે તમારે તમારી જે મેન્ટલ કેપેસિટી છે એની જરૂરિયાત શેના માટે છે, કયા હેતુથી છે? તો કે આપણને ખ્યાલ છે સ્ટડી એટલે કે અભ્યાસ કરવા માટે. અભ્યાસ કરવા માટે આપણી માનસિક કેપેસિટી જોઈએ, તો જ આપણે ક્લેવર સ્ટુડન્ટ બની શકીએ. ત્યાર પછી ટુ વર્ક એટલે તમારે કોઈ કામ કરવું હોય, અથવા તો ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ, કે તમારે કોઈ કામ કરવું છે, તમારે અભ્યાસ કરવો છે, અથવા તો ઇમ્પોઝ એટલે કે લાગુ કરવું, કોઈ તમારે લાગુ કરવું છે. એક કન્સ્ટ્રક્ટિવ એટલે કે સર્જનાત્મક તમારું કોઈ વર્ક હોય, કામ હોય, કોઈ તમે અલગ અલગ પ્રકારનું કોઈ સર્જન કરતા હોય, એ કામ માટે પણ તમારે તમારી મેન્ટલ કેપેસિટીની જરૂરિયાત પડશે. યોર લાઈફ એટલે કે આપણા જીવનની અંદર તમારે કંઈ નવો વિચાર કરવો, સમજી લો કોઈ એન્જિનિયર કોઈ પ્લાન કરે છે એવું, તો એન્જિનિયર એવો પ્લાન ક્યારે કરી શકે છે? કારણ કે એની મેન્ટલ કેપેસિટી એવી છે, એની મેન્ટલ કેપેસિટી એવી છે, એટલા માટે તેને સાયન્સ કર્યું છે. મગજની જરૂર પડશે. ડૉક્ટર છે તો એને મગજનો ઉપયોગ કરવો પડશે. આપણે કોઈ પણ વ્યક્તિ હોય યાર, સર્વસામાન્ય વ્યક્તિ હોય તો એને પણ એના મગજનો ઉપયોગ કરવો પડશે, મેન્ટલ કેપેસિટીનો ઉપયોગ કરવો પડે. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન એટલે કે નિર્ણય. આપણે કોઈ પણ રેશનલ એટલે કે કોઈ તાર્કિક નિર્ણયો કરવા હોય આપણા દિવસ દરમિયાન, ડે ટુ ડે એટલે કે દરેક દિવસે, આજે, કાલે, પરમ દિવસે, મતલબ આપણે કોઈ નિર્ણય કરવા હોય, તાર્કિક નિર્ણય કરવા હોય, એના માટે પણ આપણી મેન્ટલ કેપેસિટી છે એની જરૂરિયાત રહે છે. હવે શું કહે છે? એક તાર્કિક નિર્ણય. અત્યારે વાત થઈ તાર્કિક નિર્ણય, શેને કહેવાય તાર્કિક નિર્ણય? એનું આપણે ઉદાહરણ જોઈએ. ફોર એક્ઝામ્પલ એટલે કે આપણને એક એક્ઝામ્પલ આપે છે. શું કહે છે કે ઇફ યુ હેડ ધ ચોઇસ, તમારી પાસે ચોઇસ છે. શેના માટે? વોકિંગ ટુ વર્ક એટલે કે તમારે કામે જવા માટે. તો તમારે કામે જવાનું છે ને એના માટે તમારી પાસે ચોઇસ છે. એક તો વોકિંગ એટલે કે ચાલીને જવું, અથવા તો ટેકિંગ ધ કાર, તમે કાર લઈને જઈ શકો, અથવા તો ચાલીને જઈ શકો. આ બે તમારી પાસે ચોઇસ છે, પસંદગી છે. તો ફેક્ટ એટલે કે હકીકત એ છે કે ઇટ વોઝ રેનિંગ એટલે કે વરસાદ થઈ રહ્યો છે વધારે પડતો, હાર્ડ એટલે કે સખત, બહુ વધારે વરસાદ થઈ રહ્યો છે. તમારે કામે જવું છે, તમે ચાલીને પણ જઈ શકો છો, તમે કાર લઈને પણ જઈ શકો છો, પણ સિચ્યુએશન એવી છે કે વરસાદ બહુ વધારે થઈ રહ્યો છે. એન્ડ યુ હેડ અ કોલ્ડ, વરસાદ થઈ રહ્યો છે એટલું જ નહીં, પણ કોલ્ડ એટલે કે તમને શરદી છે, મતલબ તમે બીમાર છો. તો શું થશે કે કુડ લીડ યુ ટુ ટેક ડિસિઝન, એટલે કે હવે તમે શું કરશો? લીડ એટલે કે દોરી જવું. તમારું ધ્યાન છે ને કઈ બાજુ દોરી જાય છે? એ નિર્ણય, એ ડિસિઝન તરફ તમારું ધ્યાન દોરાઈ જાય છે કે ઇટ વોઝ બેટર એટલે કે આ બહુ સારું રહેશે. ટેક ધ કાર એટલે કે હું જો કાર લઈને જાઉં તો સારું રહેશે. કેમ? તો કે એક તો વરસાદ પડે છે, એ પરિસ્થિતિ તમે ધ્યાનમાં લીધી. અને બીજું કે માત્ર વરસાદ નહીં, પણ વરસાદની સાથે સાથે પછી શરદી છે. જો હું વરસાદમાં ચાલીને જઈશ, પલળીશ, તો મારી શરદી છે એમાં વધારો થશે, જુકામ છે એમાં વધારો થશે. તો હવે તમે નિર્ણય શું લેશો કે હવે કાર લઈને જવું એ બેટર છે? આ એક તાર્કિક નિર્ણય કહેવાય. તો કે એના માટે આપણે જરૂરિયાત છે નહીં પડશે, તો કે આ બુદ્ધિ ક્ષમતાની જરૂરિયાત પડશે. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન. તો આ શું થયું? એક રેશનલ ડિસિઝન થયું, એક તાર્કિક નિર્ણય થયો તમારો. તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કર્યો. બેઝ એટલે કે આધારો, શેના ઉપર આધારિત છે? તો કે કરંટ, સર્ક્યુમટેન્સ એટલે કે પરિસ્થિતિ, અને કરંટ એટલે કે અત્યારની તાજેતરની પરિસ્થિતિ કે જે વરસાદ થઈ રહ્યો છે અને તમે બીમાર છો. આ પરિસ્થિતિને આધારે તમે આ નિર્ણય લીધો કે હવે કાર લઈને જાઓ. આ એક એનું એક્ઝામ્પલ. આવા એક્ઝામ્પલ આપણી સાથે પણ ઘણા બધા થતા હોય જીવન દરમિયાન, કે તમે સ્કૂલે તમારે જવું હોય, સ્કૂલે જવા મોડું થઈ ગયું છે, અને કે સમજી લો કે તમારે બસ ચૂકાઈ જાય એવું છે, તો હવે તમે ચાલીને જઈશો, દોડીને જઈશો? તો કે તમે દોડીને જઈશો, કારણ કે ભેગું થાય એવું નથી. તો તમે તાર્કિક નિર્ણય લીધો કહેવાય. ઘણા બધા ઉદાહરણો હોઈ શકે.
The mind is the rational, logical part of your that helps you to make unemotional choice. આપણું જે માઇન્ડ છે ને, માઇન્ડ મગજ, એક એવું રેશનલ એટલે કે તાર્કિક અને લોજિકલ એટલે કે પણ તર્ક, એક એવો તર્કનો એક ભાગ છે. આપણું મગજ એક એવો ભાગ છે કે એ આપણને શેના માટે હેલ્પ કરે છે કે એક અનઇમોશનલ ચોઇસ પસંદગી કરવા માટે, મતલબ લાગણી વિહીન પસંદગી કરવા માટે આપણું મગજ છે ને એક એવો ભાગ છે. જો આપણું મગજ છે ને ઘણીવાર લાગણીશીલ થઈ જાય અથવા તો ઘણીવાર લાગણી વિહીન થઈ જાય. ઘણીવાર એવું થાય, સમજી લો કે કોઈ રસ્તે તમે ચાલ્યા જાઓ છો અને તમને રસ્તાની અંદર કોઈ એવો ગરીબ માણસ મળે છે અને એ માણસ તમને મળે છે અને એ તમારી પાછે આવી અને તમને કોઈ એમ કે ભાઈ થોડુંક અલ્લાહ કે નામ પે કે ભગવાન કે નામ પે મને થોડુંક ખાવાનું દઈ દો, આવું તમને બોલે. તમને એના ઉપર દયા આવી ગઈ તો તમે લાગણીથી તમે એને, એ તમારી લાગણી, આ એક મગજ છે ને એક એવો તાર્કિક ભાગ છે. તમને અચાનક એના ઉપર દયા આવી ગઈ તો લાગણીશીલ ભાગ છે. ઘણી વાર તમે રસ્તાની અંદર હાલ્યા જાઓ છો, એક બાઇક વાળો તમારી સામેથી આવે છે અને અચાનક આવીને તમને તમારી સાથે અથડાવી દે છે, તમારી સાથે બાઇક ભટકાડે છે અને તમે એ સમયે લાગણી વિહીલ થઈ ગઈ એક ઝાપ પર તમે આટવા જાઓ અને જુઓ તો એ તમારો મિત્ર નીકળે છે એટલે તમારો હાથ પાછો ખેંચાઈ જાય છે. તો આ લાગણી વિહીન થયું. એટલે માઇન્ડ છે ને, આપણું મગજ છે ને, એક તાર્કિક એવો ભાગ છે કે તમને હેલ્પ કરે છે. શેના માટે? કે ઘણીવાર અનઇમોશનલ ચોઇસ પસંદ કરવી હોય એના માટે પણ હેલ્પ કરે છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન. કોઈ માહિતી છે ને તમારે સ્ટોર કરવી હોય, સંગ્રહ કરવી હોય અથવા તો રિટ્રાઈવ એટલે બહાર મેળવવી હોય તો એના માટે પણ હેલ્પ કરે છે. ઇન ઓર્ડર ટુ એન્ડ કેલ્ક્યુલેટ એટલે કે માહિતી છે, કોઈ માહિતી છે ને ગણતરી કરવા માટે આ માહિતી આપણને હેલ્પફુલ બને છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશનલ. આપણું મગજ છે ને એક કાઉન્ટર પાર્ટ છે ઇમોશનલ એટલે કે લાગણી માટે. માઇન્ડ જે કરે છે ને માઇન્ડ કરે છે. તમે સમજી લો કોઈ રસ્તાની અંદર તમે ચાલ્યા જાઓ છો, તમને કોઈ કાંટો વાગ્યો. હવે કાંટો વાગ્યો એટલે તમારો હાથ ત્યાં જશે, પણ ક્યાં જશે? અને કાંટો ખેંચવાનું કામ તમારો હાથ કરશે, પણ કહેવા વાળું કોણ છે? માઇન્ડ છે. કાઉન્ટર પાર્ટ એટલે એનો અર્થ એવો થાય અડધો, કે શું કે છે આ માઇન્ડ છે ને એ આપણી લાગણી છે ને, લાગણી એનો અડધો ભાગ છે. અડધ્યું ટૂંકમાં અડધો ભાગ થશે. A good example of the interaction between mind and emotion is exam nervous. સારામાં સારું આપણને એક એક્ઝામ્પલ આપે છે. શું એક્ઝામ્પલ આપે છે? કે ઇન્ટરેક્શન એટલે આપણે ક્રિયા પ્રતિક્રિયા, આપણે જે કામ કરીએ છીએ એક ક્રિયા પ્રતિક્રિયા કરીએ છીએ ને એની અંદર એક સારામાં સારું આપણને ઉદાહરણ આપે બે વસ્તુ વચ્ચેનું, કે આપણું માઇન્ડ અને એક આપણે ઇમોશન એટલે કે લાગણી, આ બે વચ્ચેનું એક સારામાં સારું ઉદાહરણ આપે છે કે જે આપણે ક્રિયા પ્રતિક્રિયા કરી એક્ઝામ નર્વસ. આપણે એક્ઝામના સમયે જે નર્વસ થઈ જઈએ છીએ, એક્ઝામના સમયે જે ગભરાઈ જઈએ છીએ, શું કહે છે જોઈએ આગળ. શું કહે છે? યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝ. તમારી મેન્ટલ કેપેસિટી છે ને તમને હેલ્પ કરશે રિટેન એટલે કે મેળવવા માટે, કે જે તમે રિવાઇઝ કર્યું છે, તમે જે રીડિંગ કર્યું છે એ મેળવવા માટે, પ્રાપ્ત કરવા માટે તમને હેલ્પ કરશે. પણ શું કહે છે કે યુ નો, તમે જાણો છો કે યોર સ્ટફ, તમે જાણો છો બધું, કે મેં બધું વાંચેલું છે, મને બધું આવડે છે, તમે જાણેલું છે. યુ નો યોર સ્ટફ, તમે જાણો છો કે મને બધું આવડે છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પરંતુ તમે જ્યારે એક્ઝામના રૂમની અંદર એન્ટર થાવ છો તો સ્ટાર્ટ થઈ જાય છે ગેટિંગ ઇમોશન. તમારી અંદર ઇમોશન છે, લાગણી છે, શરૂ થઈ જાય છે. જો આપણને કહે છે ને કે એક સારામાં સારું ઉદાહરણ આપણને આપે છે, આપણે આગળ જોઈએ કે એક ગુડ એક્ઝામ્પલ આપે છે એક્ઝામ સમયે જે નર્વસ થઈ જાય છે એનું. તો શું કહે છે કે તમે જાણો છો અત્યાર સુધી કે તમને એક્ઝામમાં તમે વાંચેલું છે, તમને બધું આવડે છે, પણ જેવા તમે રૂમની અંદર એન્ટર થયા તો તમારી ઇમોશનલ જે લાગણીઓ છે શરૂ થઈ જશે. બાય એક્સપેક્ટિંગ એટલે કે એવી અપેક્ષા કરે છે, એવી ધારણા કરે છે. શું? કે ડિફિકલ્ટી, મુશ્કેલી, કે મેં આ દાખલો ગણિતની અંદર આ દાખલો નથી કર્યો, ઇંગ્લિશની અંદર મેં આ શોર્ટ નોટ નથી કરી અને એ જ આવી તો, અને બને એવું હાળું એ જ આવી જાય. તો ડિફિકલ્ટી, તમારી જે મુશ્કેલી છે એની તમે અપેક્ષા કરવા માંડો છો, એની ઇમેજિન એટલે તમે કલ્પના કરો છો કે હું ફેલર થઈશ, હું નિષ્ફળ થઈશ. તો અને આના કારણે આપણી ઇમોશન, આપણી લાગણીઓ છે આપણા ઉપર હેવી થઈ જાય છે. હકીકતની અંદર તમે વાંચ્યું, તમારું મેન્ટલ કેપેસિટી તમને હેલ્પ પણ કરે છે, તમે જે વાંચ્યું છે એ પ્રાપ્ત કરવામાં, બહાર કાઢવામાં, પણ લાગણી તમારા ઉપર હેવી થઈ ગઈ. અને લાગણી હેવી થઈ જાય એટલે આપણે ક્લિયર રીતે ડિસિઝન ન લઈ શકીએ. All of a sudden the carefully stored information is no longer available. સડન એટલે કે અચાનક તમે જે કાળજીપૂર્વક, કેરફુલી એટલે કે કાળજીપૂર્વક તમે જે સ્ટોર કરેલી જે માહિતી હતી ને નો
લોંગર અવેલેબલ, એ હવે હાજર રહેશે નહીં. છે માહિતી તમારા મગજની અંદર જ છે, પણ તમારી જે ઇમોશન, જે લાગણી, તમારી જે ફેલર માટેની, તમારી ડિફિકલ્ટી, મુશ્કેલી માટે જે તમે વિચારવાનું શરૂ કરી દીધું, તો એ હવે અવરોધરૂપ બની જશે અને તમારી જે સાચી માહિતી છે એને બહાર આવવા દેશે. તમે જે વાંચેલું છે, તમે જે રિવાઇઝ કરેલું છે એને બહાર આવવા દેશે આ લાગણીઓ. યોર ઇમોશન્સ હેવ બેર. જો કે છે ને, તમારી જે ઇમોશન, તમારી જે લાગણી છે ને, બેર એટલે અવરોધરૂપ બની જવું, એટલે કે આડું આવી દેવું, સ્ટોપ કરી દે આપણને. શું કરી દે? એક વે યોર ઇનર, એટલે કે આપણી અંદરની જે ઇન્ફોર્મેશન છે, માહિતી છે, તમે જે વાંચેલું છે એને બેર કરી દે છે, એને અવરોધરૂપ બની જશે. સ્ટોર કરેલી માહિતી છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? ડુ યુ ફાઇન્ડ એટલે કે તમે, ફાઇન્ડ નો અર્થ હકીકતમાં શોધવું એવું થાય, પણ શું કહે છે અહીંયા કે ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ, તમે તમારી જાતને આવું રિએક્ટ થતાં તમે જોવો છો, તમારી સાથે આવું થાય છે, એની વે કોઈ પણ રીતે, તો ફોલો કરો નીચેના વે. નીચેના વેનો અર્થ થાય રસ્તાઓ, પણ અહીંયા આપણને જે રૂલ્સ કહે છે, જે નિયમ કહે છે, એને ફોલો કરો. કે જો તમારી સાથે આવું થતું હોય કે હા હું પણ એક્ઝામ દેવા જાઉં, મેં બધું વાંચ્યું હોય, પણ બધું યાદ હોય, પણ એક્ઝામ દેવા જાઉં તો હાલું ભૂલાઈ જાય છે, તો જો તમારી સાથે એવું થતું હોય તો નીચેની જે આપણને ટિપ્સ આપેલી છે એને તમારે ફોલો કરવાની છે. You find it difficult to concentrate on thing. શું તમને ડિફિકલ્ટી લાગે છે, મુશ્કેલી લાગે છે કોન્સન્ટ્રેટ કરવું એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવું કોઈ થિંગ્સ, કોઈ વસ્તુ ઉપર, કોઈ વિચાર ઉપર? તમે જે વાંચો છો કોઈ પણ જગ્યાએ તમારે ધ્યાન કેન્દ્રિત કરવું હોય તો તમને મુશ્કેલી લાગે છે. હા, સાચું. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી. તમારી મેમરી એટલે કે તમારી જે યાદ શક્તિ છે, લેટિંગ ડાઉન એટલે કે તમને અવારનવાર, ફ્રીક્વન્ટલી એટલે કે અવારનવાર, અને લેટિંગ ડાઉન એટલે કે ભૂલવાડ દેવું. મતલબ તમારી જે મેમરી છે એ અવારનવાર જે તમે રીડિંગ કરેલું હોય કે જે કંઈ હોય, જે વસ્તુ તમે યાદ રાખી હોય, તમને ભૂલવાડ દે છે, ભૂલાઈ જાય છે. આનો અર્થ થાય અવારનવાર, જ્યારે ત્યારે. You have lots of different things on your mind but cannot grasp a clear thought. You have lots of different એટલે કે અલગ અલગ પ્રકારની things એટલે વિચાર. થિંગ્સ એટલે હકીકતમાં વસ્તુ થાય, પણ અહીંયા એવું કહેવા માંગશે કે યુ હેવ લોટ્સ એટલે કે પુષ્કળ પ્રમાણમાં, ડિફરન્ટ થિંગ્સ એટલે કે કેટલા બધા વિચારો તમારા માઇન્ડની અંદર છે, તમારા માઇન્ડની અંદર, પરંતુ કેન નોટ ગ્રાસ્પ એટલે પકડમાં આવવું, પરંતુ પકડમાં આવતા નથી. ક્લિયર થોટ એટલે કે જે પરફેક્ટ તમારે જે વિચારને પકડવો છે એ વિચાર શું તમારાથી પકડાતો નથી. તો આનો અર્થ એવો થાય કે તમે માનસિક તણાવ અનુભવો છો. ત્યાર પછી યુ આર ઓફન you are often undecided these days and this is untypically for you. You are often undecided. ઓફન એટલે કે અવારનવાર, અનડિસાઇડ એટલે કે તમારે જે ડિસાઇડ કરવું હોય એ નહીં, બીજી જ વસ્તુ તમારે ડિસાઇડ થઈ જાય છે, નક્કી થઈ જાય છે. નિર્ણય લેવો હોય એને બદલે બીજો નિર્ણય લેવાઈ જાય છે આજના દિવસોની અંદર. એન્ડ ધીસ ઇઝ અનટાઇપિકલી ફોર યુ. તો કે આ એક લક્ષણ છે, આ એના લક્ષણ છે. ટાઇપિકલનો અર્થ થાય લાક્ષણિક, તો અલાક્ષણિક બાબત છે આ. મતલબ તમારા માટે આ સારી બાબત નથી. મતલબ એનો અર્થ એવો થાય છે કે તમે એક માનસિક સ્ટ્રેસ અનુભવો છો. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ were able to complete quite quickly before. શું કહે છે? યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક એટલે કે કોઈ કામ તમારે કરવું છે, એ કામમાં લોંગર એટલે લાંબો સમય લાગે છે. યુ વર એબલ ટુ એટલે કે તમે એના માટે સક્ષમ હતા કમ્પ્લીટ આ કામ કરવામાં, ક્વાઇટ ક્વિકલી એટલે ઝડપી, અને બિફોર એટલે પહેલા. મતલબ આજે તમે જે કામ કરો છો એ કામ કરવામાં તમારે લોંગર એટલે કે લાંબો સમય લાગે છે એ કામ કરવામાં, અને એ જ કામ કરવામાં તમે પહેલા એબલ હતા, સક્ષમ હતા. બિફોર એટલે પહેલા, અને ક્વિકલી એટલે ઝડપી. મતલબ આજે તો તમે જે તમે કામ કરો છો એ કામમાં તમારે બહુ વધારે પડતો સમય લાગે છે કે જ્યારે પહેલાના સમયની અંદર એ કામ કરવામાં તમારે ઓછો સમય લાગતો હતો. શું આવું તમારી સાથે થાય છે? તો એનો અર્થ એ છે કે તમે માનસિક તણાવ અનુભવો છો. You start lot of things but don't finish any. You start lot of things. તમે ઘણા બધા વિચાર શરૂ કરો છો, પરંતુ ડોન્ટ ફિનિશ એની, કોઈ પણ પૂર્ણ કરી શકતા નથી. વિચાર તો ઘણા બધા આવે છે, પણ એ કામ હોય કે વિચાર હોય એ પૂર્ણ થતો નથી. તો એનો અર્થ તમે માનસિક તણાવ અનુભવો છો. એવું હું નથી કહેતો, આ કે વાત તો સાચી છે. ડૉક્ટરો પણ કે, જે મનોચિકિત્સક હોય ને એ પણ જણાવે.
If yes, then it gives a sign of mental stress present in you. If yes, કે જો આ ઉપરના આપણે બધા નિયમ જોયા, ટિપ્સ જોઈ, તો એમાં જો તમારો હા છે then તો પછી it gives a sign એટલે કે નિશાની, એ નિશાની આપે છે. શું નિશાની આપે છે? કે મેન્ટલ સ્ટ્રેસ એટલે કે માનસિક તણાવ છે ને એ પ્રેઝન્ટ છે એટલે કે હાજર છે તમારી અંદર, એટલે કે તમે માનસિક તણાવ છે અનુભવો છો દેખીતી રીતે. The better you deal with stress, the less your mental capacity will be affected. શું કહે છે? બેટર એટલે વધારેમાં વધારે. જો તમે ડીલ કરશો એટલે કે વ્યવહાર કરશો તમારા તણાવ સાથે, જેટલું તમે વધારે તમારો તણાવ છે એના સાથે તમે ડીલ કરશો, વ્યવહાર કરશો, મતલબ તમારો તણાવ છે ને તમે ઓછો કરવા કરશો, તો લેસ એટલે કે એટલી ઓછી તમારી જે મેન્ટલ કેપેસિટી છે ને એને અફેક્ટેડ એટલે અસર થશે. બહુ તણાવ નહીં લેવાનું, બહુ ટેન્શન નહીં લેવાનું, તો તમારી માનસિક કેપેસિટી છે એને ઓછી અસર થાય. માણસ ગાંડા થઈ જાય યાર વિચાર કરી કરીને, તો સ્ટ્રેસ લેવાની જરૂર નથી. શું કહે છે? The following exercise will help you build better stress, resilience and rebalance. શું કહે છે? ફોલોઈંગ એક્સરસાઇઝ એટલે કે નીચે આપણને એક્સરસાઇઝ કહે છે, આપણને જે કસરત કહે છે એ કસરત તમે કરશો તો એ તમને હેલ્પ કરશે. શેના માટે? બિલ્ડ એટલે કે બિલ્ડનો અર્થ બાંધવું, પણ અહીંયા બાંધવું નહીં, પણ શું છે કે બેટર એટલે બહુથી સારામાં સારો જે તમારો સ્ટ્રેસ છે એને રેસિલાઇન્સ કરવો એટલે કે સ્ટ્રેસને ઓછો કરવો, તણાવ છે એને ઓછો કરવો, એના માટે આ જે નીચેની જે એક્સરસાઇઝ છે તમને હેલ્પ કરશે. રીબેલેન્સ કરવું એટલે કે જાળવી રાખવું. યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. કે તમારી જે માનસિક જે કેપેસિટી છે, જે માનસિક ક્ષમતા છે ને એ ઓલરેડી એટલે કે લગભગ સ્ટાર્ટ થઈ ગઈ છે, શરૂ થઈ ગઈ છે. સફર એટલે કે પીડાવાનું, અને ડ્યુ ટુ એટલે કે ના લીધે, સ્ટ્રેસ એટલે કે તણાવ. તમારી જે માનસિક કેપેસિટી છે એ સ્ટ્રેસ છે એના લીધે પીડાવાનું શરૂ થઈ ગયું છે, મતલબ તમારી અંદર ચિંતા છે એ હેવી થઈ ગઈ છે. જોઈએ હવે આપણને શું એક્સરસાઇઝ કરવાનું કહે છે.